નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ધ હિન્દુ એનાલિસિસ સેશનમાં. તો આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 5 એપ્રિલ ધ હિન્દુ એનાલિસિસ. સૌથી અગત્યની જે પહેલી ન્યૂઝ છે એ છે ફ્રન્ટ પેજ ઉપર. એ ન્યૂઝની આપણે ચર્ચા હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ ઇન્ફોર્મેશન છે શેના બાબતમાં? તો આ જે છે એ કંપનીની લિસ્ટ આપણે હમણાં આગળ જોશું. લિસ્ટમાં આવશે કંપની લિસ્ટ. મતલબ જ્યાં સુધી ઇલેક્ટ્રોલ બોન્ડની વ્યવસ્થા નહોતી, ઇલેક્ટ્રોલ બોન્ડની વ્યવસ્થા નથી, ત્યાં સુધી એક જે કંપની હોય એ કેટલું ડોનેશન આપી શકે પોલિટિકલ પાર્ટીને એની અપર કેપ લિમિટ હતી. અપર કેપ લિમિટ મતલબમાં વધુમાં વધુ તમે કેટલું આપી શકો. માની લો તમે 100 રૂપિયા નફો કરો છો, તો એમાંથી એ નફામાંથી તમે કેટલું આપી શકો એની લિમિટ હતી, એથી 7.5%. એટલે 7.5 રૂપિયા આપી શકો જો તમે 100 રૂપિયા નફો કર્યો છે તો. પછી આપણે ઇલેક્ટ્રોલ બોન્ડ લઈને આવીએ અને આ જે અપર કેપ લિમિટ હતી 7.5%ની એ નાબૂદ કરી દઈએ. આ પોઈન્ટ કામ ક્યાં લાગશે? બેઝિકલી નહીં પ્રિલિમ્સમાં કામ લાગે, નહીં મેન્સમાં કામ લાગે, પણ કામ લાગવાની પોસિબિલિટી શું છે કે ભાઈ ભવિષ્યમાં કોઈ એવો સમય આવ્યો, ઇન્ટરવ્યુમાં કોઈ જગ્યાએ પૂછ્યું કે શા માટે જે ઇલેક્ટ્રોલ બોન્ડ છે એને સુપ્રીમ કોર્ટે અનકોન્સ્ટિટ્યુશનલ ડિક્લેર કરી, એનું કારણ હતું શું કારણ છે? તો તમારી પાસે ફેક્ટ્સ માંગવામાં આવશે. આ ફેક્ટ્સ તમને ત્યાં કામ લાગશે. એના આપણે ડેટા જોવાના છે, બરાબર? અહીંયા જે 55 કંપનીની વાત કરી છે એ કંપનીના ડેટા આપેલા છે આ વસ્તુ સમજાવવા માટે કે ભાઈ કંપની 100 રૂપિયા કમાતી નથી, તો એ કંપની પોલિટિકલ પાર્ટીના ફંડિંગમાં 100 રૂપિયા નથી કમાતી, તો એને 250 રૂપિયા ડોનેટ કરેલા છે, બરાબર? આ સીધું શું બતાવવામાં આવે છે કે ભાઈ ઇલેક્ટ્રોલ બોન્ડ લાવવાની જે પ્રાવધાન હતા એ હતા બ્લેક મની જે હશે એ ઉજાગર થશે, પ્લસ ફંડિંગની અંદર ટ્રાન્સપરન્સી આવશે. એવું બિલકુલ ના થયું. ઉલટું આપણે જે આ ફંડિંગ વાળી પ્રોસેસ હતી એને લીગલ કરી દીધી, બરાબર? બ્લેક મની વધારે અંદર સિસ્ટમ આવવા લાગી. કારણ કે તમે વિચાર કરો, જે કંપની 100 રૂપિયા કમાતી નથી, 100 રૂપિયાની 20 રૂપિયા કમાતી નથી, બરાબર, એ 250 રૂપિયા ડોનેટ કરી કઈ રીતે શકે? તો આ બધી ઘણી બધી બાબત છે. એમનેમ સુપ્રીમ કોર્ટે એને નલ એન્ડ વોઇડ ડિક્લેર કર્યું નથી. તો એને લઈને ઇન્ફોર્મેશન આપેલી છે. પછી જે આપણા માટે કામની વસ્તુ છે એ છે કચ્છાથી આઇલેન્ડ. આખો પોલિટિકલ ઇસ્યુ થઈ ગયો છે. કચ્છાથી આઇલેન્ડ જે છે એ આખો શું થઈ ગયો છે? પોલિટિકલ ઇસ્યુ થઈ ગયો. તો આની ચર્ચા ઓલરેડી આની પહેલાના એડિટોરિયલમાં કરી ચૂક્યો છું, જો જૂના એનાલિસિસ તમે નથી જોયા તો. પણ ઓવરવ્યૂ માટે હું તમને એક શોર્ટમાં ખાલી ડિસ્કશન આપી દઉં કે એક એરિયા જે છે, બરાબર, એક કોમન એરિયા છે. કોઈ પણ દેશની જે બોર્ડર હોય, મતલબ બેઝ લાઇન હોય, ત્યાંથી 200 નોટિકલ માઇલ સુધીનો જે દરિયાઈ વિસ્તાર હોય, બરાબર, એ દેશની બોર્ડર ગણાય. જેમ કે આપણે અહીંયા ભારત લઈએ, બરાબર, તો ગુજરાતથી લઈને આપણે આ રીતનો ભારતનો ડ્રો કરીએ તો અહીંયાથી 200 નોટિકલ માઇલ સુધીનો જે એરિયા છે એ ભારતનો ગણાય. પણ શ્રીલંકા અને આપણી બંનેની વચ્ચેની દૂરી બહુ ઓછી છે. તો આપણી બંનેની વચ્ચે એક છે કચ્છાથી આઇલેન્ડ. યાદ રાખજો, 4 ટાઈપના આઇલેન્ડ હોય, એમાંથી આ વલ્કેનિક આઇલેન્ડ છે. વલ્કેનિક આઇલેન્ડ મતલબમાં પૃથ્વીના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી લાવા બહાર આવે અને બહાર આવીને સુકાઈ જાય અને એનાથી જે બને, બરાબર, એને કે વોલ્કેનિક આઇલેન્ડ. પછી આપણે જે લક્ષદ્વીપ છે એ કોરલ આઇલેન્ડ છે, બરાબર, જીઓગ્રાફીનો ટોપિક છે. આ છે પાક સ્ટેટ, બરાબર, પાક સામુદ્રધુની જે શ્રીલંકા અને ઇન્ડિયાની વચ્ચે આવેલી છે. તો આની માટે એક એગ્રીમેન્ટ થયું હતું. એગ્રીમેન્ટ શું થયું હતું? અત્યારનો મેન દાવો શું છે કે શ્રીલંકા એવું કહે છે કે ભાઈ કચ્છાદીવ અમારો છે, બરાબર, ઇન્ડિયાએ ભારતને આપી દીધું. ઇન્ડિયાની સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એનું કેવું એવું છે, ખાલી એક એગ્રીમેન્ટ થયું હતું કે બંને યુઝ કરશે, બરાબર, બંને યુઝ કરશે, કોઈ એકનો નથી. આમાં આપણે યુઝ શું કરીએ છીએ? તો આનો આપણે યુઝ કરીએ છીએ, માછીમારો આપણે યુઝ કરે છે, એ અહીંયા નેટ સૂકવે છે, બરાબર, ત્યાં રેસ્ટ કરે છે. યાદ રાખજો, આમાં કોઈ પણ મનુષ્ય જે છે, બરાબર, મનુષ્યની અહીંયા કોઈ પણ પ્રકારની પ્રેઝન્સ નથી. ઓકે, ત્યાં કોઈ માણસો રહેતા નથી. એનું મુખ્ય કારણ જે છે એ છે ત્યાં પાણી અવેલેબલ નથી, બરાબર. એનું મુખ્ય કારણ શું છે? ત્યાં પાણી અવેલેબલ નથી, એટલે કોઈ રહેતું નથી. પણ એક સમય હતો, બરાબર, આ બ્રિટિશ કોલોની હતો. બાદમાં પોર્ટુગલ વાળા આવ્યા અને લાસ્ટલી જે અહીંયા રૂલ કરતી હતી, મતલબ જેનું આ આધિપત્ય હતું આ એરિયામાં, એ હતું જાફના, બરાબર, જે શ્રીલંકાની એક ટ્રાઇબ્સ છે, એનો અહીંયા કંટ્રોલ હતો. હાલાકી નિર્જીવ આઇલેન્ડ છે, પણ આ આઇલેન્ડનો ઉપયોગ શું થાય છે? તો ક્રિશ્ચિયાનિટી કોમ્યુનિટી માટે ઘણી વખત જે ક્રિશ્ચિયાનિટીના પ્રોગ્રામ હોય છે, કારણ કે ત્યાં એક ચર્ચ છે, બિલ્ડિંગમાં એક ખાલી ચર્ચ છે, તો ત્યાં કોઈ પણ મતલબ વાર તહેવારે જે છે. પછી આ છે રામેશ્વરમ ટેમ્પલ, બરાબર, ત્યાંથી 14 નોટિકલ માઇલ્સ જ આ છે. હવે આખો ઇસ્યુ એટલે ગરમાયો છે કારણ કે લોકસભા ઇલેક્શનમાં તમિલનાડુ એવું કીધું છે કે આઇલેન્ડ જે છે, બરાબર, એ આપણે લઈને રહેશું. જેમ આપણે પીઓકે લેવાની વાત ચાલે છે ને, એવી રીતે આપણે આ આઇલેન્ડ પણ આપણે લઈને રહેશું. એવી પોલિટિકલ આખી બહેસ શરૂ થઈ.
તો એને લીધે આ માહોલ આખું ગરમાયું છે. અને જે કચ્છાથી વાળું હતું એગ્રીમેન્ટની ચર્ચા વારંવાર આવે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે એગ્રીમેન્ટની પણ ચર્ચા કરી છે. ઇન્દિરા ગાંધી વખતે ત્યારના શ્રીલંકા સાથે એક એગ્રીમેન્ટ હતો કે બંને આનો યુઝ કરશે. યુઝ કરશે એવું હતું, મતલબ ભારત એને આપી દે છે એવી કોઈ બાબત હતી નહીં. તો આ છે કચ્છાથી આઇલેન્ડ વાળી ડિસ્કશન. જેટલું રેગ્યુલર તમે કરંટ અફેર જોશો બરાબર, એટલા જે ટોપિક હશે એ ઇઝીલી તમે એને શું કરી શકશો, એડ્રેસ કરી શકશો. વાત કરીએ આજના એડિટોરિયલની, તો સૌથી પહેલું જે એડિટોરિયલ છે એ છે ભારતીય ન્યાય સંહિતા, બરાબર, આઈપીસી છે, એમાં જે ચેન્જીસ કર્યા છે એને લઈને સજેશન આપેલા છે. ડાયરેક્ટલી આપણા માટે ટોપિક કામના નથી જ્યાં સુધી કોઈ એક સેક્શન વાઇઝ, અહીંયા એક ઇન્ડિવિજ્યુઅલ સેક્શનની વાત કરેલી છે, પણ એ આપણા માટે ઇન્ડિવિજ્યુઅલી સેક્શન કામના નથી. ટોપિક સ્કીપ કરી શકાશે, પણ જો તમારું ક્વોલિફિકેશન લો બેકગ્રાઉન્ડથી છો તમે, તો તમારા માટે અગત્યનું છે. અધરવાઇઝ તમે સ્કીપ કરી શકો છો. હવે અહીંયા આપણે જે ચર્ચા કરવાની છે બે, એક તો ઈવીએમ મશીનની, બરાબર, અને વીવીપેટની. ઈવીએમ મશીનની અને વીવીપેટની, એની બંનેની ચર્ચા જોઈ લઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પેલા જાણીએ છીએ, તમે તમારા મમ્મી પપ્પા પાસે કહેતા સાંભળેલું છે કે પેલા આપણે જે વોટ આપવા જતા, બરાબર, તો આપણે વોટ કઈ રીતે આપતા? તો આપણી પાસે કાગળ આવતું, કાગળમાં બધા ઉમેદવારના નામ લખેલા હોય, એની ઉપર આપણે એક સ્વસ્તિક ટાઈપ સિમ્બોલ હોય, બરાબર. આનો આપણે શું કરતા હતા? સિક્કો મારતા હતા. આ રીતે સ્વસ્તિક સિમ્બોલ આપણે આ સિક્કો મારતા હતા. તો આની જગ્યાએ આપણે લાવ્યા ઈવીએમ મશીન, બરાબર, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. આની અંદર ઘણા બધા ખામી હતી. ખામી શું હતી કે ભાઈ આના માટે સ્ટ્રક્ચર કરવું, પછી બેલેટ પેપર, મતલબ આ જે બેલેટ પેપર હોય, બરાબર, એને સંગ્રહ કરવું, એ ચોરી થતી હતી, ગણવામાં મિસ્ટેક થતી હતી. તો એ બધા સોલ્યુશન માટે આપણે ઈવીએમ લાવીએ. ઈવીએમ વિદેશોમાં પહેલા સમયથી હતું, બરાબર, જે ઇલેક્ટ્રોનિકલી વોટ કાઉન્ટ કરે, બરાબર. ઈવીએમ મશીન ખુલે, એની અંદર જે પાર્ટીના જે કેન્ડિડેટને જેટલા વોટ મળ્યા હોય એ સીધા આપણે ઇલેક્ટ્રોનિક એમાં લઈ શકીએ. પછી ઈવીએમના કાર્ય ઉપર સવાલ ઉઠ્યા. તો મતલબ આપણે વોટ આપીએ છીએ કોને, મળે છે કોને, એવા સવાલો ઉઠ્યા દરેક લેવલ. તો એના માટે થઈને આપણે એક લાવ્યા વોટ કન્ફર્મેશન. મતલબ તમે માની લો, દાખલા તરીકે કોંગ્રેસને વોટ આપો છો, તો કોંગ્રેસને જ વોટ ગયો, એની કન્ફર્મેશન માટે આપણે લાવ્યા વોટર વેરીફેબલ પેપર ઓડિટ ટ્રાયલ, બરાબર. મતલબ તમે જેને વોટ આપ્યો એની જ કાપલી બની કે નહીં, એવી કાપલી આપણે ભેગા કરી. હવે અત્યારની સિસ્ટમ યાદ રાખજો, આપણે જેટલી પણ કાપલીઓ બને, બરાબર, વીવીપેટની અંદર, એ બધી કાપલીઓ આપણે ચેક નથી કરતા. હાલમાં જે વોટિંગ સિસ્ટમ છે સમજાવું છું તમને. સૌથી પહેલા સિસ્ટમ સમજી લો, પછી આની અંદરની ખામીઓને એ બધું ચર્ચા કરી. તો ઈવીએમ મશીનમાં તમે વોટ આપવા ગયા, તમે જેને પણ વોટ આપ્યો છે એ વસ્તુ સમજતા હશે. નહીં આપ્યું હોય, એ અત્યારે હમણાં ઓલરેડી લોકસભા ઇલેક્શન છે, તો તમારો વોટર આઈડી કાર્ડ હોય તો એકવાર વોટ આપવા જજો. તો તમે જેને પણ મત આપશો એની બાજુમાં વીવીપેટનું એક ડબ્બું પડેલું હશે, એમાંથી એક કાપલી નીકળશે. તમે જેને વોટ આપ્યો એની જ કાપલી નીકળી કે નહીં, બરાબર, તો એ કાપલી નીકળશે, ઘડીક ઊભી રહેશે, પછી પડી જશે. તો જ્યારે માની લો એમાંથી ઈવીએમ મશીનમાંથી વોટ બહાર લાવવામાં આવશે, ત્યારે રેન્ડમલી જે વોટર મશીન હશે એને વેલિડેટ કરવામાં આવશે. વેલિડેટ કઈ રીતે કરવામાં આવે? રેન્ડમ સેમ્પલિંગ. માની લો 100 ઈવીએમ મશીન છે, તો એમાંથી 10 કે 20 જે નક્કી કરેલું હોય એ મશીન ઉઠાવવામાં આવશે. એ મશીનની અંદર પહેલા વોટ કાઢવામાં આવશે, બરાબર, વોટ કાઢવામાં આવશે. માની લો દાખલા તરીકે એમાં બીજેપી, કોંગ્રેસ અને અન્ય જે પણ પાર્ટી હોય એના હશે, તો એમાં સૌથી ઓછા અથવા સૌથી વધારે એક નક્કી કરી લેવામાં આવશે. માની લો અપક્ષમાં ઓછા મત પડ્યા હશે, તો અપક્ષની કાપલીઓ અંદર જેટલી હશે એ કાપલી ગણ લેવામાં આવશે. જો ઈવીએમ મશીનમાંથી જે વોટ નીકળ્યા હશે, કાપલી નીકળી, બંને સેમ હશે, બરાબર, આ બધા રેન્ડમ સિલેક્ટ કરેલા ઈવીએમ મશીન, તો એના વોટ વેલિડ ગણાઈ જશે. હવે મુખ્ય સવાલો લઈ લે. સૌથી પહેલો સવાલ, ઈવીએમ મશીન એક થાય છે કે નહીં? બરાબર, તમારું શું માનવું છે? કમેન્ટ કરો. ઈવીએમ મશીન એક થાય છે કે નહીં? તમે જે પણ માનતા હો, તમને જે પણ જાણકારી હોય. ફટાફટ યસ નો. ઈવીએમ મશીન એક થઈ શકે છે કે નથી થઈ શકતું? ઓકે, ચાલો, થઈ શકે છે. પછી કોઈ બીજું કોઈ? બધાએ કમેન્ટ કરવાનું છે જે પણ હોય. ઓકે, ચાલો, મેક્સિમમ લોકોનું કેવું એમ છે કે ઈવીએમ મશીન એક થઈ શકે છે. ઓકે, તમારું પણ, મતલબ આપણે મેજોરિટી માનીએ, જેટલા અત્યારે હાજર છે એ બધાનું માનવું છે. તો
પરફેક્ટ ડેટા તમને કહું છું, ઈવીએમ મશીન હેક નથી થઈ શકતું, બરાબર, 100% પ્રૂફ વાળી વસ્તુ છે. ઈવીએમ મશીન હેક નથી થઈ શકતું કોઈ કાળે નહીં. દાખલા તરીકે કોઈ હેકિંગ થયું પણ હોય તો તમે જે વોટ આપશો, બરાબર, તમારી જે કાપલી નીકળે છે એ કાપલી આધારે ખબર પડી જશે. ઈવીએમ મશીન હેક નથી થતું. તો હવે આપણે એવું માનીએ કે ભાઈ કોઈ એક એવો એરિયા છે જે એરિયામાં XYZ પાર્ટીનો ABC કેન્ડિડેટ જીતવો જ ના પડે. મતલબ આ એક જગ્યા એવી છે કે જ્યાં CYD પાર્ટી જીતવી પડે, બરાબર, XYZ પાર્ટી નો જીતવી પડે. એ એરિયામાં એ પાર્ટી કેમ જીતી ગઈ? તો એનું કારણ એવું સમજો, ઈવીએમ મશીન હેક નથી થતા, વોટ આપવા વાળા જે વ્યક્તિઓ હોય છે ને એના માઇન્ડ હેક કરવામાં આવે છે, બરાબર. હંમેશા યાદ રાખજો, ઈવીએમ મશીન હેક કરવાની જરૂર નથી. ઇલેક્શનની શરૂઆત આપણને એવું લાગતું હોય છે લોકસભા ઇલેક્શન અત્યારે છે એટલે અત્યારે થયું હોય, એ વાત ખોટી છે. ઇલેક્શનની શરૂઆત ઇલેક્શનથી 1-1.5 વર્ષ પહેલા જ શરૂ થઈ ગઈ, જેને કહેવાય માર્કેટિંગ, બરાબર. એક પરસેપ્શન બનાવવામાં આવે, ક્લિયર કટ. એટલે હંમેશા યાદ રાખવાનું, જે વોટ આપવા જવાના છે ને એના માઇન્ડને હેક કરવામાં આવે છે. ઈવીએમ મશીનને હેક કરવાની જરૂર નથી. પણ અહીંયા એક નેરેટિવ છે, જો આપણી પાર્ટી હારી ગઈ અથવા એક બહુ મોટો કદાવર નેતા હારી ગયો તો આપણે દોષ કોના ઉપર ઠલવવાનો? ઈવીએમ મશીન ઉપર, બરાબર. આપણે યુપીએસસી કે જીપીએસસી એક્ઝામ પાસ નથી થયા તો આના માટે દોષી કોણ? તો ભાઈ મતલબ ટીચર્સ, બરાબર, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઓકે, સ્કૂલ કોલેજ, માતા પિતા કે જે સારી જગ્યાએ મોકલી ના શકે, બરાબર. હકીકતે વાક કોનો હોય? પ્રિપરેશન. કોનો હોય? પ્રિપરેશન. બરાબર. ઈવીએમ મશીન હેક નથી થતું. ઈવીએમ મશીન હેક થવાની કોઈ પોસિબિલિટી નથી, બરાબર. તો આ જે ટોપિક છે ઈવીએમ મશીન હેક નથી થતું એનું કારણ છે શું, કઈ રીતે લોકોને હેક કરવામાં આવે છે, એ પોલિટીમાં આપણે ઇલેક્શન વાળો ટોપિક આવશે. જેમાં આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, પછી સ્ટેટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા અને સ્ટેટ ઇલેક્શન કમિશન, આ બધાની જે ચર્ચા જોશું એની અંદર આપણે આખી સિસ્ટમ જોશું. કઈ ફર્સ્ટ પાસ પોસ્ટ સિસ્ટમ, બરાબર, જેને સૌથી વધારે મત મળશે એ વિજેતા ગણાશે. એ સિસ્ટમ એટલી ઇઝી સિસ્ટમ છે, બરાબર, કે ઇઝીલી કોઈ પણ વ્યક્તિ ઇલેક્શન જીતી શકે જો એની પાસે ઠીકઠાક બોલવાની આવડત છે તો. હાલાકી પૈસાનો ખર્ચ થશે, પણ પોસિબિલિટી ખરા. હવે પછી સૌથી અગત્યની જે માહિતી છે, બરાબર, એ છે હાયર એજ્યુકેશનને લઈને જે નેશનલ એજ્યુકેશન પોલિસી છે એને અંદરના પ્રાવધાનને લઈને વાત કરી છે. એ છે રેન્કિંગને લઈને, બરાબર. રેન્કિંગને લઈને અહીંયા તમે એવું સમજો, અને હું વારંવાર કહું છું ઇન્ટરવ્યુ માટે પણ તમને પૂછશે તમારી સ્કૂલ કેવી છે, તમારી કોલેજ કેવી છે, ભલે ગમે એટલી ખરાબ હોય, ત્યાંથી સમજજો હું શું કહેવા માંગુ છું. ભલે ગમે એટલી ખરાબ હોય, બરાબર, એના ઉપર છાપરું ન હોય, કોઈ દિવસ સ્કૂલ અને કોલેજની બુરાઈ કરતા નહીં, તમારા ટીચરની બુરાઈ કરતા નહીં, તમારા માતા પિતા ખરાબ છે એવું ક્યાંય પણ કમેન્ટમેન્ટ કરતા નહીં, ઇન્ટરવ્યુમાં તો નહીં એટલીસ્ટ, ભલે તમારા જીવનમાં એને બહુ ખરાબ કરી નાખ્યું, બરાબર. આ શું બતાવે છે કે તમે એક નેગેટિવ માઇન્ડસેટ વાળા વ્યક્તિ છો. વિશ્વાસ રાખો, જો તમે આમાં નેગેટિવિટીમાં કમેન્ટમેન્ટ કરી દીધી ઇન્ટરવ્યુમાં, તમે એક્ઝામ પાસ નહીં થાય. હા, ખામી તમે જણાવી શકો છો, બરાબર. યાદ રાખો, કોઈ દિવસ સ્કૂલ અને કોલેજ ખરાબ હોતી નથી. તમે જે સ્કૂલ અને કોલેજમાંથી ભણીને આવ્યા હશો ત્યાંથી કરોડો રૂપિયા કમાવાવાળા વ્યક્તિ હશે, બરાબર. એ તમારો દોષ છે કે તમને જોબ નથી મળતી, ઓકે, અથવા તમે પ્રિપરેશન નથી કરતા, બરાબર, અથવા તમારી કંઈક ખામી છે કે તમે ડિગ્રી લીધી છે પણ તમે એ આવડતની અચીવમેન્ટ નથી કરી શકતા, બરાબર. સ્કૂલ અને કોલેજનું કામ હોય છે, દરેક સ્કૂલમાં કોઈ ટીચર કોઈ વિદ્યાર્થીને અલગથી ભણાવતું હોતું નથી. જે ફર્સ્ટ રેન્ક આવે એ વિદ્યાર્થી તમારી સાથે જ બેઠા હોય અને જે ફેલ થાય એ તમારી સાથે જ બેઠા હોય, બરાબર. એટલે ઘણી બધી પાત્રતા વિદ્યાર્થી ઉપર આધાર રાખે. તો એવું જ કંઈક અહીંયા છે. માની લો કે આપણે ભારતમાં, જો કે આ તો ગ્લોબલી વાત છે કે ભાઈ આપણે ગ્લોબલી રેન્કિંગ આપીએ યુનિવર્સિટી અને કોલેજની, હાલાકી એની ફીસ વધારે હોય છે અને જે કટ ઓફ હોય છે એની અંદર એડમિશન લેવા માટે એ પણ વધારે હોય છે. તો એમાં બધા વિદ્યાર્થી નથી જઈ શકતા હોતા, બરાબર. એમ્સ છે, આઈઆઈટી છે, આઈઆઈએમ છે, તો એમાં તમે નથી જઈ શક્યા એટલે તમે ફેલ છો એવું કઈ માની લેવાની જરૂર નથી. ઘણા બધા અભણ છે, બરાબર, ગુજરાતમાં તો ખાસ, જે બહુ બધા ભણેલાને જોબ આપે, બરાબર, કલેક્ટરને જોબ ઉપર રાખે, એવા લોકો છે ભારતમાં, ગુજરાતમાં. તો એજ્યુકેશન ઇઝ નોટ ડઝન્ટ મેટર. પણ અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ માની લો તમે હાથે કરીને કોઈ 100 રેન્કિંગને કોલેજને 100 રેન્કિંગ આપો છો
મતલબમાં જેને રેન્કિંગ આપ્યું છે એ સારું છે એવું પ્રમાણિત થઈ જશે, તો લોકોનું ફોકસ ત્યાં ડાયવર્ટ થઈ જશે. એનો મતલબ બાકીની જે સંસ્થા કામ કરે છે એ યોગ્ય કામ નથી કરતી, એ વાત ખોટી છે. એનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. આ વસ્તુ હંમેશા યાદ રાખજો, બરાબર. યાદ રાખો, એજ્યુકેશન મળવું જરૂરી છે, બરાબર. એક હશે એજ્યુકેશન અને એક હશે એપ્લાઇડ એજ્યુકેશન. આ બંનેમાં ડિફરન્સ હોય, બરાબર. ડિગ્રી બધા પાસે છે, પણ એ ડિગ્રીનો ઉપયોગ કઈ રીતે કરો એની માટે એક સ્કિલ, એક આવડતની જરૂર હોય, એ બધા પાસે હોતી નથી. એટલે તમે જુઓ, એક જ બેચમાંથી પાસ થયેલા 2 ડોક્ટર, એક જ બેચમાંથી પાસ થયેલા 2 એન્જિનિયર, એક જ બેચમાંથી પાસ થયેલા 2 CA, બરાબર. એક જ જગ્યાએથી કોમર્સ કરેલા વિદ્યાર્થી જે એકાઉન્ટિંગ કરતા હોય, બરાબર, અને એક જ જગ્યાએથી ભણેલા લોકો બિઝનેસ કરતા હોય, એ બધામાં આવડત અલગ અલગ હશે, બરાબર. બધામાં સેમ હશે નહીં. આનું બેઝિક ઉદાહરણ એવું જ રાખો, એક જ માતા પિતાનો એક દીકરો હશે, બહુ સફળ હશે, તો એક હશે ગુનેગાર હોઈ શકે, લેકવાઇઝ. તો પાત્રતા ઉપર એ આધાર રાખશે. તો યુનિવર્સિટીને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે. હાલાકી નેગેટિવ ટોનમાં વધારે વાત છે, એટલે હું તમને વધારે અંદર ઉતારતો નથી. હવે તમારા ડિટેલ એપ્લિકેશન ફોર્મ, બરાબર, યુપીએસસી પ્રીલિમ પાસ કરશો પછી મેન્સમાં તમારે તમારી હોબી લખવાની છે. એમાં તમારી હોબી સ્પોર્ટ્સ છે, અને સ્પોર્ટ્સમાં પણ ચેસ છે, તો આ તમારા માટે કામનું છે, અધરવાઇઝ તમે આ સ્કીપ કરી શકો. આની પછીનો જે એડિટોરિયલ છે, એ એડિટોરિયલમાં ડિસ્કશન જે છે, બરાબર, એ ડિસ્કશન છે પાણીને લઈને, બરાબર, વોટર સિસ્ટમ. તો વોટર સિસ્ટમની અંદર આની પહેલા કરંટ અફેરની અંદર સાયન્સ ઇન ટેકમાં પણ આપણે સન્ડે વાળા ધ હિન્દુ એનાલિસિસમાં ડિસ્કશન કરી હતી. એ હતી રેન વોટર હાર્વેસ્ટિંગ, બરાબર. રેન વોટર હાર્વેસ્ટિંગ અત્યારે આપણે જે પણ એક્ટિવિટી કરીએ છીએ, લાઈક કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન, તો એને લીધે ક્લાઇમેટ ચેન્જ થાય છે. ક્લાઇમેટ ચેન્જને લીધે જે રેન પેટર્ન છે, બરાબર, એ ડિસ્ટર્બ થઈ જાય છે. તો કોઈ જગ્યાએ વરસાદ નથી પડતો, મતલબ પેલા પડતો હોય, હવે નથી પડતો, જ્યાં ના પડતો એના પડવા લાગે. પછી ગ્રાઉન્ડ વોટર છે, બરાબર, એનું લેવલ બહુ નીચે વહી ગયું છે. આના લીધે શું થાય, એગ્રીકલ્ચર અને જે ડ્રિંકિંગ વોટર આપણને ઇઝીલી મળતું હતું, એ હવે મળતું નથી. તો ભવિષ્યમાં જે હાલત અત્યારે કર્ણાટકમાં બેંગ્લોર સિટીની છે, એ હાલત મેક્સિમમ મેટ્રો સિટીમાં થશે, બરાબર. પીવાલાયક પાણી મળશે નહીં. તો એના માટે આપણે અત્યારથી એક સોલ્યુશન વિચારવું પડશે. સોલ્યુશનની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ, એટલે વધારે અંદર ઉતરતો નથી. ગ્લોબલ ઇન્ડેક્સિક્સ, જેની અંદર ડેમોક્રેસી, બરાબર, કઈ રીતે ડેમોક્રેસી કામ કરે છે, ડેમોક્રેસી ઇન્ડેક્સ કહેવાય છે, એને લઈને અહીંયા ઉલ્લેખ કરેલો છે. પાત્રતામાં એટલી યાદ રાખો, બરાબર, ડેમોક્રેસી, બરાબર, લોકશાહી બને છે લોકોથી. લોકશાહી બને છે લોકોથી. જેટલા લોકો રાજનીતિમાં રસ લેશે, બરાબર, એટલી વધારે લોકશાહી છે વધશે. હવે રાજનીતિનો રસનો મતલબ આપણે અહીંયા શું કરીએ છીએ કે પાનના ગલ્લે અથવા જે હમણાં જાહેર પ્રોગ્રામ થશે ને લોકસભામાં વોટિંગ કેમ્પ જે બનાવશે, તો એની અંદર આપણે ચર્ચામાં બેસી જશું કે આને આ કામ કર્યું, આ કામ કર્યું. એવું નહીં ભાઈ. લોકશાહીનો મતલબ થાય કે જ્યારે વોટિંગ હોય ત્યારે વોટ આપવા જાઓ. વોટ ઈમાનદારીથી આપો, સારા કેન્ડિડેટ. સારો કેન્ડિડેટ ન હોય તો એટલીસ્ટ નોટામાં વોટ આપો, બરાબર. પછી વોટ આપીને ભૂલી ન જાઓ. વોટ આપીને મહિનામાં છ મહિનામાં એકાદ વખત તમારા MP અને MLA ને મળવા જાઓ કે ભાઈ તે જે વાયદો કર્યો હતો એમાંથી તે 6 મહિનામાં કર્યું શું. ભલે જે કર્યું હોય, ના કર્યું હોય તોય વાંધો નહીં, પણ એટલીસ્ટ 6 મહિને એને પૂછવા જાઓ, 6 મહિને કે વર્ષે, બરાબર, કે ભાઈ તે વોટ લીધા તમારી પાસે, તે કર્યું શું, એના અમને જવાબ આપો. આને કહેવાય લોકશાહી. જ્યારે ખાલી મીડિયામાં શું કરે છે અને કયા રિપોર્ટમાં શું આપેલું, એનાથી કોઈ ફેર પડતો નથી. તમારે લોકશાહીને જો જીવિત રાખવી છે તો તમારે તમારી જવાબદારી પણ ખબર હોવી પડે. તમારી જવાબદારી શું છે. ખાલી વોટ આપી દેવાથી, બીજેપી, કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટીને જીતાડી દેવાથી તમારું કામ પૂરું થઈ જતું નથી, બરાબર. ઘણા બધા કામ કહીને કે પોલિટિશિયન કરપ્શન કરે, કામ નથી કરતા, મળતા નથી, ધ્યાન નથી દેતા, બરાબર. તો આ બધા માટે આપણે શું કરવાનું હોય, આ બધા માટે આપણે પણ થોડીક મહેનત કરવાની હોય. હવે આની પેલાનો એડિટોરિયલ જોઈ લઈએ, જેની અંદર એક ડિસ્કશન છે, એ છે આ, બરાબર. અહીંયા આપણે એક જ ઉદાહરણ જોશું. અહીંયા તમે જો સૌથી પહેલી ઇન્ફોર્મેશન જે આપેલી છે, એ આપેલી છે કંપનીએ પ્રોફિટ કેટલો કર્યો છે, કરોડ રૂપિયાનો, બરાબર. કંપનીનો પ્રોફિટ કરોડમાં. તો અહીંયા પેલી કંપની છે, બરાબર, એને પ્રોફિટ કર્યો છે. અહીંયા જરાક મોટા અક્ષરે લખું છું, તમને દેખાતું થશે પણ છતાં મોટા અક્ષરે લખું છું. એટલા કરોડનો એનો પ્રોફિટ છે. રાઉન્ડ ફિગરમાં આપણે 170 કરોડ લઈ લઈએ છીએ. 170 કરોડ એનો પ્રોફિટ છે, બરાબર. 170 કરોડ એનો શું છે, પ્રોફિટ. તો સૌથી પહેલા જે કોર્પોરેટ કંપની કેટલું ડોનેશન આપીએ કે 7.5% પ્રમાણે, એ વેલ્યુ છે 12.6, બરાબર. 12.6 મતલબમાં 12 થી 13 કરોડ રૂપિયા પાર્ટીને ફંડિંગ આપી શકે, બરાબર. હવે તમે અહીંયા ધ્યાનથી જુઓ, જે સી ડેટા છે, એ ડેટા એવી લિસ્ટ છે કે એને કેટલા ડોનેશન આપ્યા, બરાબર. એને ડોનેશન આપ્યા કેટલું ડોનેશન આપ્યું. તો ધ્યાનથી સમજો, કંપનીનો પ્રોફિટ 170 કરોડ છે, બરાબર. એને ડોનેશન આપ્યું છે 220 કરોડ, બરાબર. એ શક્ય નથી. હવે પહેલું છે
ટોટલ નેટ પ્રોફિટ 170 કરોડ હોય, મતલબ મારી પાસે પૈસા જ 170 કરોડ છે, તો હું 220 કરોડ રૂપિયા ડોનેશન આપી કઈ રીતે શકું? અને માની લો કે મેં આપી પણ દીધું, તો મેં મારી સેલરી, મેં મારા મટીરિયલ, બરાબર, મેં મારી પ્રોડક્ટ, મેં મારા આખી જે સપ્લાય ચેન છે એને મેં પૈસા ક્યાંથી ચૂકવીએ? તો બાદ બાકી કરો, આ બાદ બાકી કરો તો 50 કરોડ રૂપિયા આવ્યા ક્યાંથી? તો 50 કરોડ રૂપિયા બ્લેક મની છે જે એની પાસે હતા. આ ખાલી એ ડેટા હોય જે ઇન્કમ ટેક્સમાં ફાઇલ થયેલું, બરાબર. એટલે હંમેશા યાદ રાખજો, શેર માર્કેટમાં લોકોના પૈસા ડૂબે છે કેમ? કારણ કે જે બેલેન્સ શીટ હોય છે ને, બેલેન્સ શીટ, કોમર્સ બેકગ્રાઉન્ડ વાળા વિદ્યાર્થી સમજી શકતા હશે, બેલેન્સ શીટ હોય છે એ મેનિપ્યુલેટેડ હોય છે. મેનિપ્યુલેટેડ મતલબમાં એની અંદર જે આંકડા માંડેલા હોય ને બધા ખોટા હોય. તમે અહીંયા જોઈ શકો છો કે જે કંપની 167 કરોડ રૂપિયા કમાય છે, બરાબર, એ પોલિટિકલ પાર્ટીને 220 કરોડ રૂપિયા તો ડોનેટ કરે છે. શા માટે સુપ્રીમ કોર્ટે આને નલ એન્ડ વોઇડ ડિક્લેર કર્યું? એનું કારણ આ છે કે ભાઈ બ્લેક મનીનો પૈસો પોલિટિકલ પાર્ટીનો હોઈ શકે છે, બરાબર, ડઝન્ટ મેટર. કંપનીનો જો એવું કંઈ જરૂરી નથી, પોલિટિકલ પાર્ટીનો પણ પૈસા હોઈ શકે છે. તો એના ડોનેશન લઈને ડિસ્કશન છે, અહીંયા ઇન્ફોર્મેશન આપેલી છે. આ 7.5% જે અપર કેપિટલ ડોનેટ કરવાની લિમિટ હતી, એ જે 2017માં ઇલેક્ટ્રોલ બોન્ડ આવ્યા એ કાઢી નાખી એટલે એટલું ડોનેશન ભેગું થઈ શક્યું. હવે આની અંદર આ બધી કંપનીમાં સેમ પ્રોબ્લેમ છે, બરાબર. કામ નથી લાગવાના, નથી પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં કામ નથી લાગવાના, એટલે વધારે ડિસ્કશન નથી કરતો. આ ખાલી તમારી સમજદારી માટે છે, બરાબર. ઘણી બધી વસ્તુ સમજવા ટ્રાય કરજો. જેમ તમે જીવનમાં આગળ વધશો, બરાબર, અધિકારી બની પણ ગયા તો પણ તમને એવી ઘણી બધી બાબત ખબર પડશે, બરાબર, જે તમે જાહેરમાં ઘણીવાર નહીં બોલી. આશા રાખું છું અહીંયાથી જે પણ માહિતી મળે છે માહિતી તમને ઉપયોગી થતી હશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર. થિયરી અલગ વસ્તુ છે, પ્રેક્ટિકલ નોલેજ અલગ વસ્તુ. હવે અહીંયા આપેલ છે સિમ્બોલ એલોકેશન. તો આ જીએસ પેપર 2 ઇન્ડિયન પોલિટી, એમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એનો રોલ શું છે? એના રોલની અંદર એક રોલ આવશે કે એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીને રજીસ્ટર કરે અને એને સિમ્બોલ પ્રોવાઈડ કરે, બરાબર. પાર્ટી 3 પ્રકારની, એ કોઈ લોકલ પાર્ટી જેને આપણે ક્ષેત્રીય પાર્ટી કહીએ, બરાબર, એ કોઈ સ્ટેટ પાર્ટી જેને આપણે રાજ્ય પાર્ટી કહીએ, અને એક આવે નેશનલ પાર્ટી, બરાબર. એના ક્રાઇટેરિયા આપેલા જ છે, મતલબ કેટલી સીટો જીતવાની, કેટલા વોટ આપણે લેવાના. પોલિટી મેં તમને કીધું છે, ઇન્ડિયન પોલિટીમાં આપણે ઇલેક્શન વાળો ટોપિક આવશે, એની અંદર આપણે બધા ક્રાઇટેરિયા જોશું. સમય હોય તો તમે વાંચી શકો છો કઈ રીતે ક્ષેત્રીય પાર્ટીઓ એ નેશનલ પાર્ટી બને. બાકી બધી પોલિટિકલ ન્યૂઝ છે, બરાબર, જેની ચર્ચા આપણે ઓલરેડી કોઈના કોઈ રીતે કર્યું છે. એક સૌથી વધારે જે અગત્યનો ટોપિક છે, જે મેન્સમાં ક્વેશ્ચન બની શકે છે, એ છે રશિયા સેન્શન, બરાબર. આ ટોપિક આપણા માટે અગત્યનું છે. આખો ટોપિક છે શું અને આની અંદર આપણે સમજવાનું શું છે એ હું તમને સમજાવવા ટ્રાય કરું છું. એક શબ્દનો ઉપયોગ કરેલો છે, આને લઈને ક્વેશ્ચન બને, બરાબર. યુપીએસસી અઘરા ક્વેશ્ચન બનાવે ક્યાંથી? તો અહીંયાથી. હવે તમે મની લોન્ડરિંગ શબ્દ સાંભળેલો છે, આની પહેલા પણ આપણે પ્રિવેન્શન મની લોન્ડરિંગ એક્ટ છે એની ચર્ચા આપણે પાસ કરંટ અફેરમાં કરી ચૂક્યા છીએ. અહીંયા એક શબ્દ યુઝ કરેલો છે, ઓઇલ લોન્ડરિંગ. ઓઇલ લોન્ડરિંગ, બરાબર. હવે આવો શબ્દ અહીંયાથી ઉઠાવવામાં આવે, બરાબર. આવો શબ્દ, આ શબ્દ ઉપયોગ કોણે કર્યો છે? આ શબ્દ ઉપયોગ કર્યો છે યુરોપિયન યુનિયનની એક થિંક ટેન્ક છે. થિંક ટેન્ક મતલબ એક વિચાર બોડી છે, એનું નામ છે ક્રિયા, બરાબર. એનું નામ છે ક્રિયા. એને આ શબ્દ વાપર્યો છે. હવે આ શબ્દ વાપર્યો છે શા માટે? તો એ ધ્યાનથી સમજો. ભારત જે છે એ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે. ભારત જે છે એ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, બરાબર, અને એને રિફાઇન કરે છે. ક્યાં? ભારતની અંદર. ભારતની અંદર એને રિફાઇન કરે છે. હવે રિફાઇન કરેલું ઓઇલ પેક કરીને યુરોપિયન યુનિયનને વેચે છે. રિફાઇન કરેલું જે આ ઓઇલ છે, બરાબર, એ કોને વેચે છે? યુરોપિયન યુનિયનને વેચે છે. યુરોપિયન યુનિયનને વેચે છે, ઈયુને. એક જ મિનિટ, થોડોક ક્લિયર કટ બેકગ્રાઉન્ડમાં જરાક ચર્ચા કરીએ. રશિયા પાસેથી ભારત જે છે એ ઓઇલ પરચેસ કરે છે, ક્રૂડ ઓઇલ, બરાબર, જેને આપણે રો ઓઇલ કહીએ. એને રિફાઇન કરે છે. ક્યાં? ભારતમાં. એને રિફાઇન કરે છે ભારતમાં, અને પછી એનું પેકિંગ કરીને યુરોપિયન યુનિયનને વેચે છે. હવે રશિયા યુક્રેન વોરની અંદર યુરોપિયન યુનિયન છે એ રશિયા પાસેથી ઓઇલ ખરીદતું નથી. કારણ છે શું? કે રશિયા આ પૈસાનો ઉપયોગ યુક્રેન સામે લડવામાં કરે છે. તો આ તો શું થઈ ગયું કે ભાઈ ઇન્ડિયા જે છે રશિયા પાસે ઓઇલ ખરીદે, એને રિફાઇન કરે અને યુરોપિયન યુનિયનને વેચી દે, બરાબર. તો એક જગ્યાએથી જે ઓઇલ આવે છે એ આને મોકલે છે. આના માટે એક અપીલ કરવામાં આવી હતી. તો અમેરિકાએ અત્યારે ભારતના પક્ષમાં રિઝલ્ટ આપ્યું છે. એને એવું કીધું છે કે ભાઈ એ રશિયા પાસેથી ઓઇલ ખરીદે છે, બરાબર છે, પણ એ રિફાઇન કરે છે એટલે ભારતીય ઓઇલ થઈ જાય છે, બરાબર.
તમે જે એ ઓઇલ ખરીદો છો મતલબમાં એ પૈસા ભારતમાં જાય છે, ના કે રશિયામાં. ઓકે, ડાયરેક્ટલી નથી જતા. તો આ આખી જે સિસ્ટમ છે, મતલબ યુરોપિયન યુનિયન ડાયરેક્ટ નથી ખરીદતું, ઇન્ડિયા પાસેથી ખરીદે છે. બરાબર, એના માટે આ શબ્દ વાપરેલ છે ઓઇલ લોન્ડરિંગ. બરાબર, ટોપિક આખો યાદ રાખજો, ઓઇલ લોન્ડરિંગ છે શું. મતલબમાં રશિયા ઉપર સેન્કશન છે તો યુરોપિયન યુનિયન ખરીદતું નથી, એની પાસે ભારત ખરીદે છે. ભારતને ક્રૂડ ઓઇલની બહુ જરૂર હોય છે, તો ક્રૂડ ઓઇલ ભારત માટે ખરીદે છે. પ્લસ ભારત એને રિફાઇન કરીને વિદેશોમાં વેચે પણ છે. તો એ યુરોપિયન યુનિયન ખરીદે છે. તો યુરોપિયન યુનિયનનું કેવું એમ છે કે ઇનડાયરેક્ટલી પૈસા તો રશિયા પાસે તો જાય જ છે, અને રશિયા એનો ઉપયોગ બરાબર શેમાં કરે છે? યુક્રેન સાથેના યુદ્ધમાં જ કરે છે. બરાબર, આખી જે સિસ્ટમ છે એને નામ આપ્યું ઓઇલ લોન્ડરિંગ. ઓકે, ઓઇલ લોન્ડરિંગમાં અમેરિકાએ ભારત ઉપર જે આરોપ છે બરાબર એ બે બુનિયાદ ગણાવ્યા છે. એને લઈને અહીંયા ડિસ્કશન આપેલી છે કે ભાઈ રશિયા પાસેથી ઇન્ડિયા ક્રૂડ ઓઇલ ખરીદે છે એ વસ્તુ બરાબર છે, પણ આપણે રશિયાને પ્રોવાઈડ કરીએ છીએ એ વાત ખોટી છે. તો આવા શબ્દ યાદ રાખજો. બરાબર, આવા શબ્દ ઘણી વખત મેન્સના એક્ઝામની લાઈનમાં હોય છે. તો વિદ્યાર્થીને મની લોન્ડરિંગ ખબર હોય છે, ઓઇલ લોન્ડરિંગ ખબર હોતું નથી. આવો જ એક એન્વાયરમેન્ટનો ટોપિક છે બરાબર, જેમાં ઓઇલ સ્પિલિંગ એવો શબ્દ આવશે. કરંટ અફેરમાં ઘણી વખત આવે છે, કરંટ અફેરની અંદર ઘણી વખત આવશે. ના ખ્યાલ આવે જો જે પણ વિદ્યાર્થીને અહીંયા કેવી ડિસ્કશન હોય છે, મોસ્ટ ઓફલી એવું બની કે તમે આ ફર્સ્ટ ટાઈમ જોતા હો, તો તમે જૂના લેક્ચર જોવો. જૂના લેક્ચર જોશો તો એક તમને પેટર્ન ખબર પડી જશે કે ધ હિન્દુમાં ઇન્ફોર્મેશન કામની કઈ હોય છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. બરાબર, જેમ કે આ ટોપિક ક્યાં કામ લાગશે તો જીએસ પેપર 2 બરાબર આયરની અંદર થોડોક સિલેબસ એ તમને આઈડિયા હોવું પડે. અને ના પણ આઈડિયા આવે, માની લો કોઈ એડિટોરિયલ છે એ તમને સમજાવી દેવામાં આવ્યો અને તમને ના ખબર હોય કયા સબ્જેક્ટમાં અગત્યનો છે, તો પણ તમે કમેન્ટ કરી શકશો, બરાબર, પૂછી શકશો. હવે એક જીએસ પેપર 3 સાયન્સ એન્ડ ટેક, એની અંદર આવશે હેલ્થમાં આવશે ડિઝીઝ. બરાબર, એની અંદર છે કેન્સર. તો કેન્સરમાં ભારતમાં એક ડેટા કમ્પેરિઝન આપેલી છે અમેરિકા યુરોપિયન કન્ટ્રીમાં, જ્યાં સ્ક્રીનિંગ મતલબમાં આને કહેવાય ટેસ્ટિંગ. કેટલા લોકોને બીમારી છે એનું ટેસ્ટિંગ કેટલું થાય છે એના પર્સન્ટેજ આપ્યા છે. તો અમેરિકામાં એ છે 74 થી 82%, જેમાં બ્રેસ્ટ કેન્સર કે અન્ય કોઈ પણ કેન્સર હોય એનું ટાઈમસર ડિટેક્શન થાય છે. ભારતમાં એ ટેસ્ટિંગનો રેટ ખાલી, ટેસ્ટિંગ મતલબમાં સ્ક્રીનિંગ, કે તમને કોઈ બીમારી છે કે નહીં એનું જે ચેકઅપ થાય એ છે 1.9%. બરાબર, કમ્પેરિઝન તમે સમજી શકો છો. તો આના લીધે મેઇન પ્રોબ્લેમ શું થાય છે કે ભાઈ ટેસ્ટિંગ જ પ્રોપર ટાઈમમાં નથી થતું, એટલે કેન્સર પકડાતું નથી. અને જ્યારે પકડાશે ત્યારે 3rd કે 4th સ્ટેજમાં હશે, પછી આપણે એને બચાવી શકતા નથી. કેન્સર ઉપર ડિટેલ ડિસ્કશન સાયન્સ ઇન ટેક વાળા જે એડિટોરિયલ હોય છે, સન્ડેનો જે એડિટોરિયલ હોય છે, આવતીકાલ વાળો જે છે સન્ડે વાળા, બરાબર, સન્ડે વાળા આપણે મંડે એનાલિસિસ કરીએ છીએ, એટલે મંડે વાળા જેટલા પણ હશે તારીખ યાદ રાખવાની. સન્ડે વાળા જે ધ હિન્દુ એનાલિસિસ હશે, બરાબર, રેકોર્ડિંગમાં અવેલેબલ છે, તો એ તમારે જોવાના. એની અંદર આવી બધી ડિસ્કશન હશે. તો આપણે આના માટે શું કરી શકાય? તો આના માટે આ બધું આવે. હેલ્થ વાળો જે ટોપિક છે, સ્ટેટ અને સેન્ટર બંને એના માટે જવાબદાર હોય છે. તો પ્રોપર એક સ્ક્રીનિંગ ગોઠવે કે જેથી લોકોના જે આ રોગો હોય બરાબર એ પકડાય અને એની સારવાર થાય. હવે પીએમઆઈ વાત કરી છે સર્વિસ સેક્ટરની, બરાબર, બે આવશે, પીએમઆઈ ઇન્ડસ્ટ્રીયલ અને પીએમઆઈ સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટર મતલબમાં જે સર્વિસ સેક્ટરની અંદર ડિમાન્ડ છે એ કઈ રીતે આપણે મેજર કરીએ છીએ. તો કરંટ મંથમાં બરાબર એ 61.2 થઈ ગયા છે, જે આની પહેલા ફેબ્રુઆરી મહિનામાં 60.6 હતા. હવે આની અંદર પીએમઆઈમાં હંમેશા એક વસ્તુ ખાલી યાદ રાખજો કે આની ડેટા 50 થી વધારે હોય બરાબર, તો એને એવું માનવામાં કે માર્કેટમાં તેજી છે, ડિમાન્ડ છે, બરાબર, એ પોઝિટિવ ગણાય. 50 થી નીચે હોય આ ડેટા, જેમ આપણે ત્યાં કેમ 60 છે 61 છે, એમ 50 થી નીચે હોય તો એવું માનવામાં આવે કે ભાઈ માર્કેટમાં ડિમાન્ડ નથી, માર્કેટમાં રિસેશન છે, બરાબર, લોકોને જોબ નહીં મળે, અને હશે તો એની જોબમાં કા સેલરીમાં ઘટાડો થશે કે એ જોબ વગર ના થશે. હવે માર્કેટ ધીરે ધીરે ઇમ્પ્રુવ થાય છે. ગ્લોબલી મંદી છે, વૈશ્વિક મંદી છે, પણ ભારતનું માર્કેટ ઠીકઠાક ગ્રો કરે છે, રાઈટ ડાયરેક્શન. મતલબ ભારત મંદીમાંથી બહાર આવી ગયું છે, કહેવાનો તાત્પર્ય એટલો જ છે. મતલબ આમાં કાંદા અને બટેકાના ભાવ વધી ગયા છે લખેલ છે, મતલબ આખા ભારત લેવલે હોય. ગુજરાતમાં ભાવ હજી સ્ટેબલ છે. કેળાની મતલબ બટેકાની વેફર પાડવાનું હોય તો એ બટેકા થોડાક મોંઘા હશે, બાકી બધા બટેકા નોર્મલ છે. લસણના ભાવ વધવાના છે, બરાબર, એ ફાઇનલ વાત છે. તો કોઈક વખત શાક માર્કેટમાં આટો મારવા જવો, બરાબર. પછી આવે ટોપ, બરાબર, ટોમેટો, ઓનિયન અને પોટાટો, બરાબર, આના ભાવ તમને ખબર હોવા પડે મંદી સમજવા માટે. મ્યાનમારની અંદર જે વિદ્રોહ ચાલે છે, બરાબર, મ્યાનમારની અંદર 3 ભાગ પડી ગયા છે. એક છે પોતે મ્યાનમાર ગવર્મેન્ટ,
એક છે મ્યાનમારની મિલિટરી અને એક છે ત્યાંની ટ્રાઇબલ કોમ્યુનિટી. બરાબર, તો ટ્રાઇબલ કોમ્યુનિટીનું એક સર્કલ, એક ગવર્મેન્ટનું અને એક મિલિટરીનું. બરાબર, બધા આમને સામને બાંધે છે. હાલની કન્ડિશન એવી છે કે મ્યાનમારના 2 ભાગ પડવાના છે જો અન્ય કોઈ મહાસત્તા આમાં કઈ મધ્યસ્થતા નહીં કરે તો. એ ડિસ્કશન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ કરંટ અફેર માટે. ફરીથી હું રિપીટ નહીં કરું, લાસ્ટ કરંટ અફેર જોઈ લેજો. પછી યુએસ, બરાબર, યુએસ દરેક લોકો, દરેક મતલબ સિવિલિયન દરેક લોકો મતલબમાં એક ગાઝામાં, બરાબર, જે પેલેસ્ટીન લોકો છે એને મદદ નહીં કરે, ત્યાંના સિવિલિયન લોકલ લોકો છે એને મદદ કરશે, અને જેને ઇઝરાયલે પકડી લીધા છે, બરાબર, એને છોડાવવાનું કાર્ય કરશે. તો યુએસ ઇઝરાયલ વાળી ડિસ્કશન આપણે 3 એપ્રિલમાં આપણે ઓલરેડી બહુ ડિટેલમાં કરેલી છે દરેક લેવલે. બરાબર, ઇઝરાયલ શું કરે છે, પેલેસ્ટીન શું કરે છે, હમાસ શું કરે છે, બરાબર, હિઝબુલ્લા સંગઠન શું કરે છે, બધી ચર્ચા આપણે કરેલ છે. 3 એપ્રિલ વાળું ધ હિન્દુ એનાલિસિસ ના જોયું હોય તો જોઈ લેજો. અત્યારે કોઈ ડાઉટ હોય, લાઈવ લેક્ચરમાં જે હાજર છે એને કોઈ ડાઉટ હોય તો પેલા બોલો, તો આપણે ડિસ્કશન કરીએ, અધરવાઇઝ આગળ વધીએ. એની ડાઉટ્સ, એની ક્વેશ્ચન? કારણ કે જે લાઈવમાં રેગ્યુલર હાજર રહેતા હશે, બરાબર, એને બધી ઇન્ફોર્મેશન ખબર હશે. લાઈવનો ટાઈમિંગ સવારે 7:30 વાગ્યાનો હોય છે એપ્લિકેશનની અંદર. તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય તો કરી લેજો. ઓકે, ચાલો, ક્લિયર, નો ડાઉટ, આગળ વધીએ. હવે મતલબમાં ખ્યાલ તો આવે છે ને ધ હિન્દુની અંદર જે પણ આપણે ડિસ્કશન જોઈએ છીએ, બધું ખબર તો પડે છે ને? થોડુંક ઇઝી લાગતું હશે. ઇન્ફોર્મેશન તમારી સામે છે, એક્ઝામમાં કઈ રીતે કામ લાગવાની છે એ આધારે આપણે ડિસ્કશન જોવાની હોય. મતલબ દરેક વસ્તુ નોટ્સ નથી કરવાની, નોટ્સ કરવાની હોતી નથી. નોટ્સ કરવા માટે આપણે આવતીકાલે સેશન રાખવાના છીએ, બરાબર, એનું ટાઈમિંગ ને એ બધું જાણ કરવામાં આવશે. નોટ્સ કઈ રીતે બનાવી, કાલે કદાચ એક કરંટ અફેરનો લેક્ચર હશે. ઓકે, કરંટ અફેર 7:30 વાગે હશે, સેમ ટાઈમ. કરંટ અફેરમાં આપણે ડિસ્ટર્બ નહીં કરીએ, અને બાકીના લેક્ચરની કઈ પણ શેડ્યુલ છે એ પણ તમને મોકલશું. કાલે એક સેશન કરશું નોટ્સ બનાવી કઈ રીતે. ઇઝરાયલ અને ગાઝાવાળી ડિસ્કશન છે. તો આજના ડિસ્કશનની અંદર એટલી જ ઇન્ફોર્મેશન કામની હતી. આશા રાખું છું ઘણી બધી ઇન્ફોર્મેશન તમે સમજ્યા હશો, અગત્યની હશે, બરાબર. તો કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરો, નહીં તો લેક્ચરને વિરામ આપું. જય હિન્દ, વંદે માતરમ. અને જે વિદ્યાર્થી રેકોર્ડિંગ જોતા હોય એ કમેન્ટ કરી શકે છે ઇન્ફોર્મેશન સમજવા માટે.